ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ પર કહી શકાય કે ઉમેદવારોએ ભવ્ય રેલી અને ડીજેના તાલે કલેક્ટર કચેરીએ પહોંચી પોતાના નામાંકન પત્ર ભર્યા હતા। ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારો મળતા નથી અને જે મળે તેને ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 9માં ભાજપે છેલ્લી ઘડી ઉમેદવાર બદલ્યા છે। અગાઉ જાહેર થયેલા બળવંતભાઈ રાઠોડને 4 સંતાનો હોવાનું સામે આવતા ચૂંટણી નિયમો મુજબ તેમણે ટિકિટ કાપીને પ્રશાંતભાઈ પડિયારને નવા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે। ભાજપે 13 વોર્ડની તમામ પર બેઠકો પર કહી શકાય કે તમામ 52 બેઠકો પર ભગવો લહેરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ટિકિટ ન મળે ત્યારે હું પોતે હોઉં તો પણ મારી મહત્વાકાંક્ષા હોય એટલે મને એવું લાગે કે ભાઈ સામેનો કાર્યકર્તા છે એના કરતા મને મળવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અમારી પાર્લામેન્ટરી બોર્ડે ઘણું વિચારી અને ટિકિટો આપી હોય છે। ભૂતકાળમાં પણ એને પૂર્વ કોર્પોરેટર રહ્યા છે જે હાલ નથી, ક્યારેક નવો દીતો નવો યુવાનો આવે, નવી મહિલાઓ આવે અને નવા વિઝન સાથે આવે એવા દિશામાં ભાજપે પ્રયત્ન કર્યો છે। સંપૂર્ણ શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે, વિનમ્રતા સાથે જનતાના આશીર્વાદ લઈને માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, જગદીશભાઈના નેતૃત્વમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા જિલ્લા પંચાયતો આ તમામ અમારી જે ચૂંટણીઓ છે એમાં જળહળતી ફતેહ એ જનતાના આશીર્વાદથી એક કમળ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કમળના નિશાનને રાજ્યની જનતાને, ભાવનગરની જનતા જીતાડે એ વિનમ્ર ભાવે અપીલ પણ કરું છું।